હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. તો આજે આપણે બનાવ્યા છે ઊનમાંથી સુંદર મજાના મઢેલા પાંગરા, જે તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે. આજે આપણે ઊન આ પાંગરા મઢ્યા છે, એ તમારી પાસે કોઈ પણ વેસ્ટેજ ઊન હોય અથવા તમારા કોઈ ગમતા કલર હોય એમાં પણ તમે એને મઢીને કસ્ટમાઇઝ કરી શકો છો. અને આજે આપણે આની અંદર સુંદર સુંદર રમકડા લગાડ્યા છે. તે રમકડા પણ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે કે કેવી રીતે આ ઢીંગલી, આ સ્ટ્રોબેરી, આ પતંગિયું એ કેવી રીતે બનાવવા, એ બધા વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે. તમે ત્યાં જઈને પણ આ રમકડા બનાવી શકો છો. તો આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે આવા સાદા એવા પાંગરાને આપણે થોડીક એવી ઊનથી સુંદર મજાના કેવી રીતે મઢી શકીએ છીએ. આ મઢેલા પાંગરા તમે તમારા કોઈ મિત્ર કે સંબંધીને છઠ્ઠીમાં ગિફ્ટ, એના બાળકને છઠ્ઠીમાં ગિફ્ટ તરીકે આપી શકો છો. જો તમે ફૂઈ હો તો તમારા ભત્રીજાના પછેડામાં સુંદર મજાનો લઈ શકો છો. તમારી કોઈ ફ્રેન્ડ હોય કે એનો બાળક આવ્યું હોય તો એનામાં પણ તમે એને દઈ શકો ગિફ્ટ રૂપે, જે ખૂબ જ સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે. તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાના આવતા શીખી જશો. આમાં આપણે ખૂબ જ આ પૂરી ડિટેલથી આ વિડીયો મેં બનાવ્યું છે, જેમાં તમારે કોઈ પણ જાતની કોઈ પણ મૂંઝવણ રહેશે નહીં. બધી જ જે તમારે ક્લિયરિફિકેશન છે આ વિડીયોમાં બધું ક્લિયર થઈ જશે. આપણે આજે પાંગરા બનાવીએ છીએ, આ 3 કલરનો આપણે આખો સેટ બનાવ્યો છે. ઘોડિયાની દોરી, ઘોડિયાના પાંગરા અને બાળકોનો ઝુમર, એ ત્રણેય મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે, દોરી અને ઝુમર. તો તમે ત્યાંથી પણ તે વિડીયો જોઈ અને એ પણ શીખી અને આખું સેટ બનાવી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાના પાંગરા બનાવવાનું. તો આના સિવાય પણ મેં બીજી ઘણી બધી દોરીઓ બનાવી છે, એ બધા વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી લીધા છે. તો ઘણાને એમ થાય કે ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે, એ કેવી રીતે જોવાના? તો અહીં તમે આ વિડીયો, મારો કોઈ પણ વિડીયો જોતા હશો તો અહીં મારો ચેનલનો લોગો બતાવશે. અહીં મારું ચેનલનું નામ છે અને અહીં લોગો છે. લોગો ઉપર ક્લિક કરવાનું અને અહીં તમને આ બધા વિડીયા બતાવશે. એના પર અહીં જે પ્લેલિસ્ટ કરીને છે, અહીં જે પ્લેલિસ્ટ કરીને ઓપ્શન છે એના પર તમે ક્લિક કરશો તો અહીં મારા બધા વિડીયા તમને મળી જશે. અહીં તમે જોઈ શકો આપણે આ બધી દોરીઓ બનવી છે. આ બધી જ ઘોડિયાની દોરીઓ છે એ આપણે બનવી છે. એના બધા વિડીયો તમને અહીં મળી જશે. અને ત્યારબાદ અહીં પણ પાંગરાના વિડીયો અપલોડ કરી દીધું છે. અને અહીં આપણે જે પણ રમકડા બનાવશું એ બધાના વિડીયો તમને અહીં મળી જશે. અને અહીં મેં બધું લખેલું પણ છે. તો આના ઉપર તમે ક્લિક કરશો તો આ ઘોડિયાની દોરીમાં જેટલા પણ આપણે રમકડા બનાવ્યા છે એ બધાના વિડીયો પણ તમને મારા ચેનલ ઉપર મળી જશે અને તમે તેના પર ક્લિક કરીને તમારા મનગમતા રમકડા બનાવી શકશો. તો આવી રીતે કરી તમે મારા કોઈ પણ મેં નવા વિડીયો અપલોડ કર્યા હશે તો તે વિડીયો તમે જોઈ શકશો. તો આ બધા વિડીયો જોવા અને શીખવા માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. જો તમે હજી મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અહીં આ લોગોની બાજુમાં તમને સબસ્ક્રાઈબનો ઓપ્શન મળી રહેશે. તે સબસ્ક્રાઈબના ઓપ્શન પર ફક્ત તમારે ખાલી ક્લિક જ કરવાનું છે. ક્લિક કરી અને અહીં જે ઘંટીનું બટન દેખાય છે એના પર પાછું ક્લિક કરી અને અહીં ઓલ જે બધેથી પહેલું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું, જેથી હું આગળ કોઈ પણ નવા રમકડા, નવી વસ્તુઓ, નવી દોરી, કાંઈ પણ વિડીયો અપલોડ કરું તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં અહીં નોટિફિકેશનમાં બતાવી શકશે અને તમે તેના પર ક્લિક કરીને એ જોઈ શકશો. તો આવી બધી વસ્તુઓ શીખવા માટે તમારે ફક્ત 2 જ કામ કરવાના છે. એક, ચેનલને સબસ્ક્રાઈબ, અને બીજો, જો મારો વિડીયો ગમ્યો હોય તો એને એક લાઇક. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આ પાંગરા માટે આપણે સામાન જોઈ લઈએ. તો સામાનમાં આપણને જોઈશે પાંગરાનો સેટ. તો અહીં આપણે પાંગરાનો સેટ લઈ લીધો છે. ત્યાર પછી આપણે અહીં દોરા લઈ લીધા છે. આ પાંગરાને આપણે 3 કલરમાં બનાવ્યા છે. તો અહીં આપણે ગુલાબી, વ્હાઈટ કલર અને અહીં લાઇટ પિંક કલર આપણે લઈ લીધો છે. અહીં આપણે 3 કલરમાં પાંગરા મઢ્યા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ 1 કલર, 2 કલર, 3 કલર કે એનાથી વધારે કલર પણ લઈ શકો છો. તમારે કોઈ પણ કલર લ્યો, એમાં ધારો કે તમે 1 કલર લ્યો તો આખો પટ્ટો 1 કલરનો થશે. 2 કલર લ્યો તો અહીં હાફમાં અડધું આ, અડધું બીજું કલર. 3 કલર લ્યો તો આટલું હાફ, બીજું, ત્રીજું, અને એનાથી વધારે લ્યો તો તમે તમારી ચોઈસ પ્રમાણે આટલા સેક્શનમાં એ કામ કરી શકો છો. એટલે દોરા તમે તમારી ચોઈસના કોઈ પણ કલરના લઈ શકો છો. તો અહીં આપણે 3 કલરના દોરા લઈ લીધા છે. ત્યાર પછી અહીં આપણને જોઈશે મોતી.
મોતી ઓપ્શનલ છે, પણ જો હોય તો એ વધારે સારું અને ખૂબ જ સારું એવું દેખાવ આવે છે. તો અહીંયા આપણે થોડીક મોટી સાઇઝના મોતી લઈ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ જાતના મીડિયમ કે મોટી સાઇઝના મોતી લઈ શકો છો. મોતી પણ આમાં બહુ ઓછી સંખ્યામાં જોઈશે. મિનિમમ તમે બજારમાંથી 10 રૂપિયાના મોતી લ્યો તો પણ થઈ શકશે. આમાં આરામથી 10 રૂપિયાના મોતીમાં 2 પાંગરા આરામથી તમારા બની જશે. ત્યારબાદ આપણને જોઈશે મોટી સાઇઝની સૂઈ. અહીં આપણે મોટી સાઇઝની સૂઈ લઈ લીધી છે. ત્યારબાદ જોઈશે આપણને ગ્લુ. અહીં મેં 2000 ગ્લુનો યુઝ કર્યો છે. જો તમારી પાસે આ ગ્લુ હોય તો બહુ સારો, પણ જો આ ન હોય તો આની જગ્યાએ તમે ફેવિકોલનો યુઝ પણ કરી શકો છો. ગ્લુનો યુઝ આ પાંગરામાં આપણે જ્યારે દોરા લાસ્ટમાં કટ કરશું તો એને જોઈન્ટ કરવા માટે એનો યુઝ થશે. ફક્ત આનો એક જ ટીપો આપણે યુઝ કરીશું એ 2 દોરાને જોઈન્ટ કરવા માટે, પણ આનું કામ ખૂબ જ મજબૂત અને પાકું હોય છે. અને આની જગ્યાએ ફેવિકોલ હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો, અથવા ફેવિક્વિક. પણ મારી માનો તો આ ગ્લુ અને અથવા ફેવિકોલના જે કોન અથવા એની જે સીસી આવે છે 10 રૂપિયાની, તમે તે પણ યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં જોઈશે આપણને કેંચી. અને અહીં આપણા આ રમકડા, સુંદર મજાની ઢીંગલી, આ પતંગિયું અને અહીંયા સ્ટ્રોબેરી. તો આપણે આવી રીતના આ 3 રમકડા લગાડે છે. એટલે ટોટલ આપણને આમાં રમકડા જોઈશે પતંગિયું, એ જોઈશે આપણને 4, ઢીંગલી જોઈશે આપણને 4 અને સ્ટ્રોબેરી જોઈશે આપણને 4. કારણ કે એક પાંગરાની અંદર આ 2 ઢીંગલીયું, 2 સ્ટ્રોબેરી અને 2 પતંગિયા આવશે. તેવી રીતે આપણી પાંગરાની જોડી છે, એટલે હરેક રમકડું આપણને 4 વખત બનાવવાનું રહેશે. અને છતાં તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ બીજા રમકડા બનાવવા માંગતા હો અને અલગ અલગ, જેમ કે અહીંયા આપણે 2 બાજુ ઢીંગલી અને 2 બાજુ સ્ટ્રોબેરી એવી રીતે રાખી છે, એની જગ્યાએ તમે અલગ અલગ રાખવા માંગતા હો તો તે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. અલગ અલગ બધા રમકડા, આના સિવાય બીજા કોઈ રમકડા તમારે કરવા હોય તો એના પણ વિડીયો મેં મારા ચેનલ ઉપર મૂકેલા છે. તો ટોટલ આટલું સામાન જોઈશે આપણને આ પાંગરા મઢવામાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે અહીં ગુલાબી કલરનો દોરો લઈ લીધો છે અને આ દોરાને આપણે થોડોક લાંબો કરીને તોડી લેશું. મિનિમમ આપણે આ દોરાને 1 મીટર જેટલો કટ કરી અને ડબલ કરી લેશું. આ તમે જોઈ શકો, આ દોરો આપણે આખો 1.5 મીટરનો લીધો છે અને એને આપણે ડબલ કરી લીધો છે. તમે તમારી સમજી લો ને, આટલી સાઇઝ આપણે રાખવાની છે. આપણે એક હાથને પૂરી થાય એટલી સાઇઝ આપણે લઈ લીધી છે દોરાની. અને કદાચ તમારો દોરો વધે તો સારું, અને કદાચ ઘટે તો એને કેવી રીતે જોઈન્ટ કરવું એની પ્રોસેસ પણ આપણે આગળ બતાવીશું. તો અહીં આપણે આશરે 1.5 મીટર જેટલું ગુલાબી દોરું લઈ લીધું છે. એ દોરાના 2 છેડા લેવાના છે અને ત્યારબાદ અહીં આપણા પાંગરાની જે અહીંની આ ભાગ છે ત્યાં આપણે એ 2 છેડાને રાખીશું. અને આ જે આપણો સામેનો દોરો છે એની અંદરથી આપણે એ છેડાને કાઢી લેશું, જેથી આપણે આ ટાઈપની એક આંટી આવી જશે. બસ આ જ આંટી છે એ આપણે આખા પાંગરામાં લેવાની છે. તો ફરીથી હું તમને બતાવી દઉં કેવી રીતે આપણે આંટી લઈશું. તો પાંગરાની ઉપર રાખ્યો, પાંગરાની ઉપર દોરો રાખ્યો અને નીચેથી દોરો આપણે ખેંચી લેશું. તો આ આપણી આંટી બની ગઈ. આ તમે જોઈ શકો, બાજુમાંથી હું તમને બતાવી દઉં. આવી રીતે આપણી આંટી બની ગઈ છે. ફરી પાછી બતાવી દઉં. પાંગરાની ઉપર દોરો રાખી અને નીચેથી આપણે એને ખેંચી અહીં બાજુમાં આવી અને એને આપણે ફિટ કરી લેશું. ફરી પાછી આપણે ઉપરથી દોરો રાખી નીચેથી આપણે ખેંચી લેશું. તો બસ આવી જ રીતે આપણે આવી સુંદર મજાની આંટી બનાવી અને આ પાંગરાને મઢતા જશું, જ્યાં સુધી આપણને ગુલાબી ભાગ જોઈએ છે ત્યાં સુધી. આ તમે જોઈ શકો, ઉપરથી આપણે દોરો લઈ અને નીચેથી આપણે લઈ લીધું. પાંગરાના બીજા વિડીયો પણ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી લીધા છે. તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. એ બધા વિડીયો મેં મારા ચેનલ ઉપર બધા જ વિડીયો મૂકેલા જ છે. અને છતાં પણ આ વિડીયો આખો જોયા બાદ પણ તમને કાંઈ ખબર ના પડે કે કોઈ પણ જાતની મૂંઝવણ થતી હોય તો તમે તે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું એનો અચૂકથી જવાબ આપીશ. અને અહીં હું તમને બતાવી દઉં કે આ દોરો જે છે એ મેં થોડોક ટૂંકો જ લીધો હતો, તમને બતાવવા માટે કે ભાઈ આગળ જતાં ઘણા બહેનોનો કદાચ માપ મેજર થોડુંક ફોલ્ટ થઈ જાય અને કદાચ દોરો ઘટે તો એ નહીં દોરાને આપણે કેવી રીતે જોઈન્ટ કરશું એ આપણે આમાં શીખી લઈએ. તો અહીં આપણો ગુલાબી દોરાની આપણે તમે જોઈ શકો આ ટાઈપની આપણી આંટીઓ બનતી જશે.
જે ખૂબ જ સુંદર લાગે છે અને સુંદર મજાની આપણી ફિનિશિંગ આવી ગઈ છે. તો દોરાની લાસ્ટ આંટી બને ત્યાં સુધી આપણે એને ખેંચી લઈએ. બસ આટલા સુધી આપણા દોરાની આંટી બની છે. તો હવે આપણો ગુલાબી દોરો જે છે એ થોડોક ઘટ્યું છે, કારણ કે આપણને અહીં તમે જોશો તો ગુલાબી ભાગ જે છે એ આટલું જોઈએ છે, તો હજી આપણને આટલું ભાગ જોઈશે. તો અહીં હવે આપણું આટલું ભાગ ઘટ્યું. તો હવે આપણે શું કરવાનું, તો એના માટે હું તમને બતાવી દઉં કે આ જે આપણો ભાગ છે એને આપણે થોડુંક અંતરથી આપણે કટ કરી લેશું. અને હવે આ ગ્લુ લીધું છે મેં, આની જગ્યાએ ફેવિકોલ હોય તો ફેવિકોલ, એ ગ્લુનો એક ટીપો આપણે અહીં રાખી દઈશું. અહીં આપણા ગ્લુનો ફક્ત એક જ ટીપો લીધો છે. ત્યારબાદ આ દોરાને આપણે એની ઉપર ચોંટાડી દઈશું. તો આપણા દોરા સુંદર મજાના ચોંટી ગયા છે. પાછો આપણે હવે ગુલાબી દોરો ઘટ્યો હતો, તો પાછો આપણે થોડોક એવો ગુલાબી દોરો લઈ લઈશું. અહીં તમે જોઈ શકો મેં એટલો ગુલાબી દોરો જે છે તે લઈ લીધું. અને ફરી પાછી જે આપણે અહીં પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ આપણે કરવાની છે. દોરાના બે છેડા લઈ અને એના અંદરની સાઈડથી આપણે કાઢી લઈશું, પણ આની ઉપર આવવું જોઈએ. તો તમને બતાવી દો, અહીં આપણે પાંગરાની ઉપર આ બે છેડા રાખ્યા. ત્યારબાદ આપણો જે ખુલ્લો ભાગ છે એને લીધું અને આ બે છેડાને ખેંચી લીધું. હવે શું કરવાનું, દોરાને એડજસ્ટ કરી અને જ્યાં આપણે અહીંયાથી આ પૂરું થયું છે એની બાજુમાં લઈ જઈને આવી રીતે કરી 2-3 વાર, એટલે આપણે આંટી ફિટ થઈ જશે. એટલે આ આપણો દોરો જોઈન્ટ થઈ ગયો છે અને જરાય પણ કોઈ પણ જાતની ખ્યાલ પડતી નથી કે અહીં આપણું દોરું ઘટ્યું હતું કે કેમ થયું હતું. તો આવી રીતે તમારો કોઈ પણ દોરો ઘટે તો તમે તેને આવી રીતે જોઈન્ટ કરી શકો છો. અને આગળ તમારે બીજો કલર બદલાવો હોય તો પણ આ જ સેમ પ્રોસેસ રહેશે. એ દોરો જ્યાં સુધી તમને જોઈએ ત્યાં સુધી લઈ પછી દોરાને કટ કરી નાખવાનો અને આવી રીતે ગ્લુ અથવા ફેવિકોલથી થોડુંક આમ, અને કદાચ ફેવિકોલ આ ગ્લુથી બહુ જલ્દી ચોંટી જાય છે અને કદાચ ફેવિકોલ હોય તો એને થોડીક વાર માટે તમારે 2 મિનિટ આમ રાખી દેવાનું, અથવા એના પર કાંઈ વજન રાખી દેશો તો પણ ચાલશે. તો ફરી પાછી આપણે આંટી લેતા જઈએ. ઉપરથી દોરો લઈ નીચેથી આપણે કાઢ્યું અને આ દોરાને છે સહેજ પકતું કરી અને આની ઉપર ચડાવી દેવાનું અને પાછું ખેંચી લેવાનું. તો ફરી પાછી આપણે થોડીક આંટી લઈ લઈએ. આ તમે પહેલો પાંગરો બનાવતા હો તો તમે તમારી ચોઈસ પ્રમાણે ડિસ્ટન્સ રાખી શકો છો, પણ જો તમારે બીજો પાંગરો હોય તો પહેલાં પાંગરાને જોઈ અને પછી એનો માપ મેજરથી જ આગળ વધવાનું, જેથી આપણા પાંગરા આડાવડા ના થાય. તો અહીંયા આપણે આટલા સુધી આ ગુલાબી કામ કરી લીધું. હવે આપણે બીજો પાંગરો લઈ અને એને મેજર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો આપણો મેજર બરોબર આવ્યું છે. સેમ ટુ સેમ 2 પાંગરા આપણા ગુલાબી કલરના આટલા જ છે એ આપણા થઈ ગયા છે. અને કદાચ તમને વધુ થઈ ગયું હોય તો તમે આમ પાછલી સાઈડથી એને ખેંચી પણ શકો છો. તો ફરી પાછું આપણે આ ગુલાબી દોરાનું કામ પૂરું થયું તો એને આપણે કટ કરી લેશું. અને જેવું કે મેં તમને પહેલાં એને જોઈન્ટ કરવાની રીત કીધી હતી, અહીં આપણે થોડો ગ્લુ લઈ લેશું અને આ 2 દોરાને એની ઉપર આપણે જોઈન્ટ કરી લેશું. હવે આપણે બીજો કલર ચેન્જ કરી લઈએ. તો હવે આપણે અહીં વ્હાઈટ કલર લઈ લીધો છે. તો એને પણ આપણે થોડોક આને આપણે લાંબો એવો કટ, કારણ કે આ સ્ટાર્ટિંગમાં મારે તમને બતાવવું હતું કે દોરો ઘટે તો કેમ કરું, એટલે આપણે ટૂંકો લીધો હતો, પણ આને આપણે લાંબો જ લેશું. આ દોરાની ટોટલ લેન્થ આપણી હશે 2 મીટર. તો અહીં આપણે ટોટલ લેન્થ એટલે આખો લાંબો દોરો કરો તો એ 2 મીટરનો છે. અને એને વચમાંથી આપણે વાળી લેશું તો બંને દોરા 1 મીટરના આપણા થઈ જશે. આ આખો દોરો જે છે એ આપણો 2 મીટરનો આપણે લઈ લીધો. અને ફરી પાછી જેવી રીતે મેં અહીં તમને કીધું હતું એવી રીતે આપણે દોરાની આંટી લઈ લીધી છે. અને ફરી પાછળ ઊંચો નીચો કરીને આપણે એને ફિટ કરી લેશું. તો આવી જ રીતે આપણા આખા પાંગરાને મઢ્યાની પ્રોસેસ આમ જ હશે. આ વ્હાઈટ કલરને પણ આપણે આવી જ રીતે આંટી દેતા આપણે અહીં સુધી પહોંચાડી દઈશું. જેમ આપણે અહીં આંટી દીધી હતી એવી જ રીતે અહીં પહોંચાડી દઈશું. અને કદાચ તમારા દોરાના મેજર માપમાં ઓછપ આવી ગયું અને ઘટે તો ને જેવું મેં પહેલાં કીધું એવી રીતે આપણે જોઈન્ટ કરેલી. તો વ્હાઈટ દોરાને આપણે અહીં સુધી કરી લઈએ. તો અહીં આપણે વ્હાઈટ કલર પણ તમે જોઈ શકો સુંદર મજાનો બનાવીને આપણે પૂરો કરી લીધો છે. હવે આપણે એને કટ કરી લેશું અને અહીં આપણે ગ્લુ લગાડી
અને એને આપણે જોઈન્ટ કરી લઈશું. અને હવે આપણે ગુલાબી કલરના દોરા લઈ લઈએ. તો અહીં મેં લાઇટ પિંક કલરનો દોરો પણ લઈ લીધો છે. એને પણ મેં આવી જ રીતે 2 મીટરમાં કટ કરી લીધો છે. અને એને પણ આપણે વ્હાઈટની ઉપર આપણે લગાડી લઈએ. અને ફરી પાછી આપણે એની પણ આ જ પ્રોસેસથી આંટી લઈ લઈએ. તો આવી જ રીતે આપણે ગુલાબી કલરની પણ લાઇટ પિંક કલરની પણ અહીં સુધી, આ તમે આ ભાગ જોઈ શકો, અહીં સુધી આપણે આની પણ આંટી લઈને આ ભાગ બનાવી લઈએ. તો અહીં તમે જોઈ શકો આપણે લાઇટ પિંક કલરને પણ અહીં સુધી લઈ લીધું છે. હવે અહીં જે છે એ આપણે કેવી રીતે જોઈન્ટ કરીશું? તો અહીં આપણે હવે કે આવી રીતના દોરા લગાડવાના નથી. એ દોરા ફક્ત આપણે બીજો કલર યુઝ કરો એમાં જ આપણે લગાડીશું. આ હવે આપણો અહીં એન્ડ આવી ગયો. તો એન્ડમાં આપણે શું કરીશું? બંને દોરા જે છે એને સામસામેની બાજુમાંથી લઈ અને 2 ગાંઠ લગાડી લઈએ. ફરી પાછી સેફટી માટે એક દોરાને પાછળ લઈ જાય અને ફરી પાછી આપણે એમાં ગાંઠ લગાડી લઈએ. ગાંઠ લગાડ્યા પછી એ દોરાને જોઈ લેજો આશરે આટલી લેન્થમાં, એ આમ પાછળ આમ વરી શકે એટલી લેન્થમાં આપણે એને કટ કરી લેશું. અને અહીં એ દોરાને કટ કર્યા પછી આ તમે જોઈ શકો આપણે દોરાને કટ કરી લીધું છે. એને આપણે પાછલી સાઈડ, આ તમે જોઈ શકો એને આપણે પાછલી સાઈડ લઈ આવ્યા. અને હવે આપણે અહીં ગ્લુ લગાડવાનો છે. આપણે દોરાને પાછલી સાઈડ લઈ આવ્યા. હવે આપણે અહીં ગ્લુનો એક ટીપો લઈ લઈએ અને ત્યારબાદ આ 2 દોરાને ભેગા કરીને એમાં આપણે જોઈન્ટ કરી લેશું આવી રીતે. જો આની જગ્યાએ તમે ફેવિકોલનો યુઝ કર્યો હોય તો ફેવિકોલ લઈ અને 1 મિનિટ ખાલી આને દબાવી 15 થી 20 સેકન્ડ દબાવીને રાખશો તો પણ તે થઈ જશે. તો આવી રીતે દબાવીને રાખી દેવાનું જો તમે ફેવિકોલ યુઝ કરતા હો તો આવી રીતે આ આપણો ફિનિશિંગ પણ સુંદર મજાની આવી જશે. આ તમે જોઈ શકો આપણી એક સાઈડ છે એ સુંદર મજાની ભરાઈ ગઈ છે ને કેટલું આસાન. ફક્ત દોરાની આંટીની મદદથી આપણે સુંદર મજાનો પાંગરો મઢી લીધો છે. તમે ચાહો તો આમાં તમને રમકડા ના જોઈન્ટ કરવા હોય તો તમે આવી રીતે પણ એને રાખી શકો છો, તમે તમારી ચોઈસના કલર પ્રમાણે. એટલે જ હંમેશા મારા વિડીયોની સ્ટાર્ટિંગમાં કહું છું કે કોઈ પણ વસ્તુ ડાયરેક્ટલી આસાન નથી હોતી અને મુશ્કેલ પણ નથી હોતી. ફરક હોય છે તો બસ નજરિયાનો. તમે આ વિડીયો આખો જોયો એટલે તમને શીખવા મળ્યું કે આજે તમે બધી જગ્યાએ પાંગરા જોતા હો એ ફક્ત આંટીની મદદથી બન્યા હોય. તમે એ જુઓ તો તમને મનથી શું લાગે કેમ બન્યા હશે, કેવી રીતે બનાવ્યા હશે, આમાં કેવો સૂયો જોયો હશે, કેટલી સૂઈ જોઈ હશે, કેટલા દોરા, ઘણા સવાલ આપણા મનમાં. આ સવાલ જે આ કામ શીખવા માંગતા હોય એના મનમાં આવતા હશે. એના મનમાં સવાલ આવે કે કેવી રીતે કર્યું હશે. પણ આજે આ વિડીયો તમે જોયો એટલે તમને જાણકારી મળી ગઈ કે હા ફક્ત આપણે સુંદર મજાની આંટીની મદદથી આ સુંદર મજાનો પાંગરો આપણે મટી લીધો છે. તો મારા વિડીયોનો ધ્યેય એ જ હોય છે કે તમને ખૂબ જ સરળ રીતથી હર વસ્તુ શીખવાડી શકો, જેથી આગળ જતાં આ જે વસ્તુની મૂંઝવણ હોય તમારી એ એકદમ ક્લિયર થઈ જાય અને તમે કોઈક બીજાને પણ શીખવાડી શકો કે આ બહુ આસાન છે અને આવી રીતે થાય છે. તો આપણે સુંદર મજાનો પાંગરો એક તરફ મઢી લીધો છે. હવે આ પાંગરાને આપણે આ બાજુ ફેરવી લઈશું અને હવે આપણે જેવી રીતે આ સાઈડ મઢી એવી રીતે આપણે આ સાઈડ પણ મઢીને તૈયાર કરી લઈએ, જેમ આ મઢી હતી એવી જ રીતે. તો હવે આપણે આ પાંગરાને સુંદર રીતે મઢી લીધા છે. તો હવે આપણે આમાં રમકડા જોઈન્ટ કરીશું. તો હવે રમકડામાં હું તમને બતાવી દઉં કે જરૂરી નથી કે જેવી રીતે મેં પાંગરા બનાવ્યા છે એવી જ રીતે તમે રમકડા એમાં ગોઠવો. તમે તમારી ચોઈસ પ્રમાણે પણ ગોઠવી શકો છો. જેવી રીતે મેં આ વિડીયોમાં રાખ્યા છે એવી રીતે પણ ગોઠવી શકો છો. સંખ્યામાં વધારો કે ઘટાડો પણ કરી શકો છો. જેમ કે મેં પાંગરા બનાવ્યા એની અંદર મેં આવી રીતે રમકડા જોઈન્ટ કર્યા હતા. અહીં બટરફ્લાય, અહીં ઢીંગલી અને અહીં સ્ટ્રોબેરી. એની જગ્યાએ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ જાતના રમકડા ગોઠવી શકો છો. પહેલાં તમારે એ જોઈ લેવાનું કે તમને રમકડા કેવી રીતે જોઈએ છે. જેમ કે આવી રીતે પણ તમે કરી શકો છો. અહીં સ્ટાર્ટિંગમાં ઢીંગલી, અહીં બટરફ્લાય અને અહીં સ્ટ્રોબેરી. પણ આ રાખવાનું કારણ શું છે? હંમેશા ધ્યાન રાખવાનું કે જે મોટો રમકડો છે એ હંમેશા આપણો સેન્ટરમાં આવવું જોઈએ. કારણ કે સેન્ટરનો ભાગ આપણો આવી રીતે છે એટલે અહીં કણે આ જે ખૂણો છે ત્યાં કણે આ મોટો રમકડો છે એકદમ પરફેક્ટલી સેટ થઈ જશે. એની જગ્યાએ આપણે નાનો રમકડો રાખશું તો નાના રમકડા માટે આપણે અહીં કાં સાંકળી કાં મોતી રાખવા પડશે અને મોટો રમકડો છે અહીં બે એકબીજામાં ટચ થશે. પાંગરાનો શું મતલબ છે કે રમકડા એકબીજામાં ટચ થવા જોઈએ નહીં.
એ એકબીજામાં ટચ ના થાય એના લીધે એનો ઉઠાવ ખૂબ જ સારો આવે. તો અહીં તમે જોઈ શકો આ આપણો પાંગરો છે અને આપણે સાઈડમાં રાખી દઈએ. હું તમને આ બતાવી દઉં. તો અહીં તમે જોઈ શકો આપણે આમાં સુંદર એવી ગોઠવણી કરી નાખી છે, તો જેને લીધે અહીં બટરફ્લાય આવે છે, અહીં આપણી ઢીંગલી આવી ગઈ અને અહીં આપણી સ્ટ્રોબેરી આવી. તો ઢીંગલીમાં આપણે ફક્ત અહીં એક જ મોતી રાખ્યો છે, પણ સુંદરમાં જેને અહીં લેયર આવી ગયો છે. અને અહીં હંમેશા સૌથી નાનો રમકડો રાખવાનો એન્ડિંગમાં, અહીં નાનો અને અહીં મીડિયમ રમકડો. આ તમે જોઈ શકો આ બટરફ્લાય છે, એના લીધે આપણા પાંગરાનો ઉઠાવ પણ ખૂબ સારો આવે છે. છતાં પણ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. આની જગ્યાએ તમને કદાચ 2 રમકડા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. તો અહીંયા હું તમને બતાવી દઉં કે 2 રમકડા કેવી રીતે રાખવાના. જો 2 રમકડા રાખતા હો તો પહેલો રમકડો અહીં અને બીજો અહીં આના ખૂણામાં આવી રીતે, અથવા આવી રીતે પણ કરી શકો છો. અને 3 રાખતા હો તો જેવી રીતે મેં બતાવ્યું એવી રીતના રાખવાના. તો આપણે સૌ પ્રથમ અહીંનો જે ભાગ છે ત્યાં આપણે બટરફ્લાય લગાડવાની છે. અને હંમેશા જે પહેલો રમકડો હોય એ આથી થોડીક ડિસ્ટન્સમાં રાખવાનો, કારણ કે આ ભાગ જે છે આપણા ઘોડિયાના હૂકમાં આવશે, એટલે આપણે થોડોક અહીં દૂરથી એટલી ડિસ્ટન્સ આપણે રાખીશું. તો આપણે સૌ પ્રથમ અહીં રમકડો લગાડવાનો છે. તો અહીં જે કલરનો આપણે દોરો રાખ્યો છે એ દોરો આપણે સૂઈમાં પરોવી લેશું. તો અહીં મેં પતંગિયામાં દોરો પરોવી લીધો છે. હવે ત્યારબાદ આપણે અહીં આપણે ડબલ દોરો લઈ અને ગાંઠ લઈ લીધી છે. અને આ રમકડો છે એનો જે પાછળનો ભાગ છે અહીં તમે જોઈ શકો ત્યાં આપણે સૂઈ લીધી અને આના 2 જે પાંખ છે એની વચમાંથી આપણે સૂઈ કાઢી લેશું અને સૂઈને ખેંચી લેશું, જેથી આપણે ગાંઠ જે છે એ આના નીચે આવી જશે અને ખરાબ પણ નહીં દેખાય. ત્યારબાદ આપણે અહીં 1 થી 2 આંટી લઈ લઈએ. આપણે આ દોરાને જે છે આની વચ્ચેમાં લઈ લેશું આવી રીતે. આ તમે જોઈ શકો આપણે આંટી લઈ લીધી, જેથી આપણો આ જે છે એ એકદમ સિક્યોર થઈ ગયો છે. તો હવે આપણે અહીં મોતી પરોવી લેશું. અહીં આપણે મોતી લઈ લીધા છે. તો અહીં આપણે 2 મોતી લઈ લેશું. અહીં 1 અને આ આપણો બીજો મોતી. અહીં આપણે 2 મોતી લઈ લીધા. ત્યારબાદ આપણે અહીં જેવું કે મેં કીધું કે આની થોડીક બાજુમાં, તો આપણે અહીં આટલોક ડિસ્ટન્સ રાખીને આપણે અહીં સૂઈ પરોવી લેશું. તો અહીં આપણે દોરાને ખેંચી લઈએ. અહીં તમે જોઈ શકો, અને કદાચ તમને એમ લાગતું હોય કે આપણું ઊભું ચડી જશે તો આને આપણે દોરાને થોડું નીચે પણ કરી શકીએ છીએ. તો અહીં આપણે 2 મોતી પરોવી અને દોરાને ખેંચી લઈશું. ત્યારબાદ દોરાને પાછલી સાઈડથી લઈ અને ફરી પાછી અહીંથી સૂઈ કાઢી લઈશું. અહીં તમે જોઈ શકો આપણે 2 વખત સરસ મજાની સૂઈ કાઢી લીધી અને આપણો દોરો જે છે આપણો રમકડો એકદમ સિક્યોર થઈ ગયો છે. ફક્ત તમારે 1 થી 2 વખત આમ ગોળ રાઉન્ડ કરી અને આંટી લઈને અહીં જે આપણે આ આંટી છે એની અંદર આપણે સૂઈ રાખવાની છે. તો અહીં આપણે આંટી લઈ લીધી. ત્યારબાદ હવે આપણે દોરાને કટ કરી લેશું. થોડોક ડિસ્ટન્સ રાખી આપણે દોરાને કટ કરી લઈએ. ત્યારબાદ પાંગરાને ઊભો કરી આ 2 દોરા છે એને સામસામે બાજુ કરી લેશું આવી રીતે, અને આપણે ગાંઠ લગાડી લેશું. અહીં 1 2 અને 3 ગાંઠ આપણે લગાડી લીધી, જેથી આપણી આ ગાંઠ એકદમ સિક્યોર થઈ જાય. ત્યારબાદ આપણે આને પાછલી સાઈડથી ગ્લુ લગાડી દેવાનો છે. તો પાછલી સાઈડ આપણે લેશું, આ એની પાછલી સાઈડ છે. ત્યારબાદ સરખા દોરા કરી એને કટ કરી લેશું અને આપણે હવે ગ્લુ લઈ લઈએ. અહીં આપણે ગ્લુ લઈ લીધો છે. ઘણાને કદાચ આ વિડીયો જોઈને એમ લાગતું હશે કે આ ગ્લુ કેટલું મોંઘું આવતું હશે અને ક્યાં મળતું હશે, કેવી રીતે મળતું હશે. તો તમને કહી દઉં, આ ગ્લુ તમને આરામથી આ જે ગ્લુ છે આ પેકેજિંગ એ મને 60 રૂપિયામાં મળી ગયું છે. અને એની ક્વોન્ટિટી એટલે કે એમાં ગ્લુ પણ ઘણું બધું આવે છે. સાવ એમ નહીં કે એટલું 30,000 ટકા આવે છે, ઘણું બધું ગ્લુ આવે છે. અને ઊનના કામમાં આ ગ્લુ ખૂબ જ સારો છે.
કારણ કે આ ઇનવિઝિબલ છે. આ લગાડ્યા પાછળ કોઈ પણ જાતનો દેખાવ કે કોઈ પણ ઘણા આપણે કોઈ એવું વસ્તુ વાપરીએ તો આ દોરામાં રંગ મૂકી જાય છે. એ રંગ કે કાંઈ નથી મૂકતો અને કોઈ પણ જાતની ખરાબી પણ કરતો નથી. આનો એક ટીપો કાફી હોય છે ઊનના દોરાને જોઈન્ટ કરવામાં. તો આ જે ગ્લુ છે તમને કોઈ પણ આપણે જ્યાં આભલા દોરા મળતા હોય એ બજારમાં એ દુકાનમાં મળી જશે. અને છતાં પણ તમને કોઈના ન મળે અને તમારે આ ગ્લુ લેવો હોય તો તમે મને કોમેન્ટમાં મેસેજ કરજો કે આ ગ્લુની લિંક મોકલો, તો હું તમને એ ગ્લુની ઓનલાઈન પણ મળી શકે છે. તો એની હું લિંક મૂકી દઈશ. એ લિંક ઉપર ક્લિક કરી અને તમે ડાયરેક્ટલી આ ગ્લુ મંગાવી શકશો. તો આ ગ્લુ ખૂબ જ સારું આવે છે, એટલા માટે વધારે પડતો આ ગ્લુનો જ યુઝ કરું છું. તો આપણે દોરા છે એને પાછલી સાઈડ આયરા લઈ લીધા અને ત્યારબાદ ત્યાં ગ્લુનો એક ટીપો લગાડશું. અને આ ગ્લુમાં આ ટાઈપનો પોઈન્ટ પણ આવે છે, જેથી આપણને એક ટીપો ગ્લુ લગાડવામાં ખૂબ જ આસાની રહે છે. તો અહીં ફક્ત આપણે એક ટીપો ગ્લુ લઈ લીધો અને આ દોરાને એની ઉપર ચિપકાવી નાખશું. તો આ તમે જોઈ શકો ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછા સમયમાં સુંદર મજાના આપણા દોરા જોઈન્ટ થઈ ગયા છે. તો આપણો એક પતંગિયો લગડાઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે અહીં ડોલ લગાડીશું. ફક્ત આ જ રીત છે આપણી અને એ જ રીતે આપણે ત્રણેય રમકડા જોઈન્ટ કરવાના છે. તો ડોલ જે છે તમારે માપ લઈ લેવાનું કે કઈ બાજુ આવે છે, જ્યાંથી આવી રીતે કે આમ ન રહે અને આને ટચ પણ ન થતી હોય. તો એનો ભાગ તમે જોઈ શકો અહીં એનો ડિસ્ટન્સ રહે છે. અહીં સામે બાજુ આવે છે. તો ડોલને આપણે અહીં લગાડીશું. તો અહીં આપણો ભાગ વ્હાઇટ કલરનો છે, તો આપણે સૂઈમાં વ્હાઇટ કલરનો દોરો પરોવી લઈએ. તો અહીં સૂઈમાં આપણે વ્હાઇટ કલરનો દોરો લઈ લીધો છે અને ત્યારબાદ આપણે ઢીંગલી અટેચ કરવાની છે. તો ઢીંગલી જે છે આપણી એની પાછલી જે આ ટાઈપનો ટોપી છે તે આપણો વ્હાઇટ કલરનો પોર્શન છે. તો તે ટોપીની અંદર સૂઈ રાખી અને અહીં જે આપણે ટોપી બનાવી છે એનો સ્ટાર્ટિંગનો ઉપરનો ભાગ છે વચ્ચોવચ ત્યાં આપણે સૂઈને લઈ જઈશું, જેથી આપણી આ ગાંઠ છે જે અંદર આવી જાય. અને ત્યારબાદ એમાં પણ એક આંટી લગાડીશું. સામેના ભાગથી થોડુંક સૂઈ ઉપાડી અને આ સામેના ભાગેથી સૂઈ ઉપાડી અને આ દોરાની વચમાં લઈ અને આપણે એને એક આંટી લઈ લઈએ. આ તમે જોઈ શકો આપણી ઢીંગલી સુંદર મજાની સિક્યોર થઈ ગઈ છે. એનામાં પણ આપણે મોતી લગાડી લઈએ. તો અહીં મેં એક મોતી લઈ લીધો છે. તમે તમારી સાઇઝ પ્રમાણે કોઈ પણ મોતી લઈ શકો છો જે તમને ગમતા હોય. તો અહીં આપણે તમે જોશો તો અહીં આપણી ઢીંગલી આવી જશે, જેથી અહીં મોતી પણ પરફેક્ટ આવે છે અને નીચે ઢીંગલીની લેન્થ પણ આવી જાય છે. તો અહીં આપણે વ્હાઇટ કલરનો જે છે ત્યાં કણે આપણે દોરો લઈ લીધો અને કદાચ તમને ખ્યાલ ના આવે તો એક વખત તમે સૂઈ રાખીને પણ જોઈ શકો. તો અહીં તમે જોઈ શકો આપણું પરફેક્ટ માપ આવી ગયું છે. તે દોરાને પાછલી સાઈડથી લઈ અને સૂઈને આ બાજુથી લઈ પાછી આપણે એમાં આંટી દઈ દઈશું. અહીં આપણે પાછી એની આંટી દઈ દીધી. તો નીચે આપણે ચેક કરવાનું કે આપણો રમકડો હલતો નથી. તો અહીં આપણો પરફેક્ટ ફિટ આવી ગયું છે. તો આપણે ફરી પાછી આમાં દોરા કટ કરી લેશું અને આને આગળ પાછળ કરી અને એમાં આવી રીતે કરી અને એમાં 2 થી 3 ગાંઠ લગાડી લેશું. અને યાદ રાખવાનું કે જે આપણે દોરા કટ કરીએ એ દોરા હંમેશા પાછલી સાઈડથી અહીં આપણો ગ્લુ થઈ જવો. આગલી સાઈડ કોઈ દી ગ્લુ કરવાનો નથી. આ દોરાને તમારે લેન્થ જોઈ લેવાની. આ લેન્થ જોઈ અને આને પાછલી સાઈડ લઈ જવાનું અને પાછલી સાઈડ અહીં ગ્લુ કરવામાં જેટલો દોરો કદાચ વધારે થતો હોય તે કટ કરી નાખવાનો અને હંમેશા દોરો એક્સ્ટ્રા લેવાનો. તો જેથી અહીંયા તમને કટ કરવું હશે તો વાંધો નહીં આવે, પણ અહીં ઘટશે તો પાછલી સાઈડથી આપણા દોરા ખરાબ દેખાશે. અને આગળની બાજુમાં કોઈ દી આ બાજુમાં કોઈ દી ગ્લુ કરવાનું નથી આપણે. તો દોરા આપણે કટ કરી લીધા. હા તમે જોઈ શકો આપણી પાછલી સાઈડ છે ત્યાં ફરી પાછો આપણે ગ્લુનો ટીપો લઈ લઈએ અને આ દોરાને આપણે સરસ રીતે જોઈન્ટ કરી લઈએ. બસ આ સુંદર મજાની આપણી ઢીંગલી પણ જોઈન્ટ થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે લાસ્ટમાં સ્ટ્રોબેરી છે, તો આપણે અહીં સ્ટ્રોબેરી પણ જોઈન્ટ કરી લઈએ. તો સ્ટ્રોબેરીમાં અહીં આપણો ડાર્ક ગુલાબી કલર છે, તો આપણે ફરી પાછો સૂઈમાં ડાર્ક ગુલાબી કલર પરોવી લઈએ. તો અહીં આપણે સૂઈમાં ડાર્ક ગુલાબી કલર પરોવી લીધું. અહીં આપણે આપણી સ્ટ્રોબેરી લીધી. તો સ્ટ્રોબેરીમાં આપણે હૂક રાખ્યું છે, તો એ હૂકની અંદર આપણે સૂઈ રાખી અને અહીં ગાંઠની અંદરથી આ જે 2 દોરા છે એની અંદરથી આપણે સૂઈને કાઢી લેશું.
જેથી એક આંટી આવી જાય આપણી. અને ત્યારબાદ આજે આપણે સાંકળી લીધી છે એની વચમાંથી પણ એક વખત સૂઈને કાઢી લેશું. આપણે હળવા હાથે કરીશું બસ. તો આપણી સ્ટ્રોબેરી પણ અહીં સિક્યોર થઈ ગઈ છે. તો મેં જેવું કે પહેલાં કીધું કે નાના રમકડાને હંમેશા છેડાથી થોડુંક ઉપર રાખવાનું, સાવ છેડા ઉપર નહીં રાખવાનું, છેડાથી થોડુંક ઉપર. આ તમે જોઈ શકો આવી રીતે છેડાથી થોડુંક ઉપર આપણે રાખીશું. તો ફરી પાછો આપણે મોતી લઈ લઈએ. તો અહીં મેં ફરી પાછો એક વ્હાઈટ મોતી લઈ લીધો છે અને એને આપણે અહીં તમે જોઈ શકો તો અહીં એની પરફેક્ટ લેન્થ આવે છે. તો અહીં આપણે એને પરોવી લેશું. તો અહીં આપણે દોરો લઈ લીધો. ત્યારબાદ ફરીથી આપણે દોરાને પાંગરાને નીચેથી લઈ લીધું. પાંગરાને નીચેથી લઈ ફરી પાછી આપણે 1 થી 2 આંટી લઈ લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે આંટી લેવી હોય તો પણ લઈ શકો, પણ વધારે આંટી લેવાનો કાંઈ મતલબ થાય નહીં, કારણ કે પાછળ અમે આપણો ગ્લુ આવી જાય અને અહીં આપણો રમકડો સિક્યોર થઈ જવો જોઈએ. કારણ કે ઘણી આંટીઓ લઈશું તો અહીં આપણો એકદમ ભદ્દો દેખાશે, જે સારું દેખાવ નહીં આવે. અને ઊનના કામમાં હંમેશા સૌથી જરૂરી કાંઈ વસ્તુ હોય છે તો એ હોય છે ફિનિશિંગ. જો તમારી ફિનિશિંગ સારી હશે તો કોઈ પણ માણસ આ તમારી વસ્તુ દેખશે તો એને ગમી જશે. અને ફિનિશિંગ માટે ફક્ત ટ્રીકો કામ કરે છે, કોઈ પણ જાતની મહેનત પડતી નથી. તો અહીં આપણે દોરાને સામસામેની બાજુમાં લઈ લીધા અને અહીં આપણે 1, 2 અને 3 ગાંઠ લઈ લીધી. અને ત્યારબાદ આ દોરાને આપણે પાછલી સાઈડ લઈ જઈશું અને જે એક્સ્ટ્રા દોરો છે એને આપણે કટ કરી લેશું. ત્યારબાદ ફરીથી આપણે ગ્લુનો એક ટીપો લઈ લેશું અને આપણે એને આમાં જોઈન્ટ કરી દઈશું. તો આપણો અહીં સુંદર મજાનો સ્ટ્રોબેરી પણ જોઈન્ટ થઈ ગઈ છે. તો આ તમે જોઈ શકો આપણે સુંદર મજાના 3 રમકડા જે છે એ આપણે પાંગરામાં જોઈન્ટ કરી લીધા છે. ઢીંગલી, પતંગિયું અને સ્ટ્રોબેરી. તો બસ જોઈન્ટ કરવાની આ જ પ્રોસેસ હોય છે. 1 થી 2 તમારે આંટી લેવાની અને ગાંઠ લગાડી અને પાછળ ગ્લુ ફરજિયાત આપણે લગાડવાનું રહેશે. કદાચ ના હોય આ તમારી પાસે તો ફેવિકોલ અથવા આ eBayમાંથી કોઈ પણ ગ્લુ લઈ શકો અને આવી રીતે આપણે રમકડા જોઈન્ટ કરવાના છે. તો તમે જોયું કેટલી આસાન ટ્રીક છે રમકડા જોઈન્ટ કરવાની. એટલે જ હંમેશા કહું છું સ્ટાર્ટિંગમાં કે વિડીયો આખો જોજો, જેથી તમારે મનમાં કાંઈ પણ મૂંઝવણ હોય તો ક્લિયર થઈ જાય. છતાં તમને કાંઈ ખબર ના પડી હોય કે કેવી રીતે શું થયું તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો. ત્યાં પણ હું એનો અચૂકથી જવાબ આપીશ, તમારા મૂંઝવણનો હલ કરીશ. તો જેવી રીતે આપણે આ 3 રમકડા જોઈન્ટ કર્યા એવી જ રીતે સામેની બાજુ પર રમકડા જોઈન્ટ કરીને આ પાંગરો તૈયાર કરી લઈએ.